આગળ બોલી છે એ માતા 6 મહિના થતા બહેને હારું થાય તો માતાની પૂછ કરજો. હું રમશીડાના ગાદીની માતા કહું છું. 3 મહિને ખબર પડે કે આ વેળા વાળી છે ઓને તો 3 મહિને ચેડે હોય પથારી નોખજો. રૂપિયા દવાખાના ભર્યા એટલા ચેહરમાં ભરજો ને વેળા ના વળે મારી માતાનું વેણ છે. આયાનું પરમોણ પલડતા વરહાતે આયા છો, મજૂરી ના લીધે આયા છો, દુઃખમાં ભાગ કરવા આયા છો. માતા જાણું છું. સ્વભાવ વાળો પણ દેવના વાચ્ય પરંપરા મારી અગાઉ વણી ભોસેલી છે મારી માતાની કે ભરતા દુનિયામાં તમને પાછા પડવા દો. મારી માતાનું બહેન છે લે. એ મારા સવાલથી તમે આગળ છો અને મારો સવાલ ઓળખીને એટલે અમે આ છો આ રાજકોટમાં સ્વભાવ વાળો. તો આ વસ્તીનું દુઃખ ચહેર માતા મટાડશે ને એમાં ખોળા ભાગડી હું રમશીડાના ગાદીની માતા કર્યું લ્યા. પણ આ મોનીવન કે તમે જે 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 જીવન વાપરો છો ને એ 17 વાર વિચાર કરીને મારા દેવમાં જીવન વાપરજો. નકર તમારી જીવોનો શું બોલી છે ને એ તો હું હોય બેઠે બેઠે આવડનારી માતા શું છે ભાવો. આવું મારો માતાનો ભગવાન કહે છે. હું ચેહરનો ભરભુ બોલી રહ્યો છે. હું રમશીડાના ગાદીની માતા બોલું છું. તમારે મોનવીને ઝઘડો થાય તો મને દેવને અળખું મત કરજો લ્યા. દેવ શું વસ્તુ છે ને પેઢીઓ જતી રહે તો હાથમાં આવશે નહીં ભાઈ. એવું ખતરનાક દેવ છે સ્વભાવવાળો. આ વાડો તમે વેચાતો લીધો સ્વભાવવાળો. હા આ મારું વેણ થાય છે. કહું બે સવાલ કે ના કહું? હા મને જોણ પડે. પેલા બે ભાઈઓ બોલે બે સવાલ કહેતી જો તો કહેતી જવું નકર ભરતા પડતું. બોલ ભાઈ પકડ લે વધાવો ભરતા મારો વધાવો થાય. હું રમશીડાના ગાદીની માતા શું છે ભાવાળો. આ 14નું વેણ ના બને મારો વધાવો થાય. બે સવાલ કહેતી જાય. 14નું વેણ ના બને ભરતા હું માતા છું. છે ને તો મેલી દે 13 હતા. હા તો હું શું બોલી અગાઉ વધાવો સાચો. આ ચેહરનું કર્યા લેવું પણ તમે મોનવી એકડે રહેશો તો હું કર્યા લેવું. માડી જઈ ગયો ઓમનું જો પિયર થાય એ દેરાનું થાય નાળે સમય નીકળે તો તમારે બે ભૈયાને આલવું કે ના આલવું હશે? પેલા હાલતા હતા પણ હવે કરતા નહીં. ત્યાં તકલીફ થઈ હતી. તમારા મોહમાળમાં થાળી નાળે માગશે કોક માતા માગશે બીજી આ ચેહર સવાઈની. આપડે મંદિરે જવાનું કીધું હતું ને. હશે ઓટલો બનાવેલો છે. ઓટલો તમને કહું છું. એ દેરું કોક બોલી રહ્યું છે. એ દેરાનો ન્યાય બોલી રહ્યો છે તમારા જોડે. ભરતા આવું દેરું કે છે. હું રમશીડાના ગાદીની માતા બોલું છું છે ભાવાળો. જે બી હોય તમે બોલો મત. હું કહું છું થોડી શાંતિ રાખો. તો એ દેરાનો ન્યાય આલજો. સમો આવે એટલે પળ આવે. એ દેરું હોય તમારા જોડે આવેલું છે. વીર કોને એ વીર હાચો. શું બોલું છું હું માતા. એનો સમય નહીં આલજો. આજની આ ચેહર માતા બાધુ રાજી કરી નોખે તો આલજો. પણ કોઈ બી ટાઈમે તમારું વહુ પડ્યું ને દેરું અભળી ગયું છે તમારા પિયોર નું દેરું એટલે અમને મોહમાળ થયું કે એ દેરાનો થાળી નાળનો ટકાનો હિસાબો ચાલજો. એવું દેરું ભરતા કે છે. હું રમશીડાના ગાદીની માતા બોલું છું. પણ સુખની વેળા આવે એટલે ભાઈને કા દારૂ છોડી મેલ જાય.
6 મહિના થાત તારા ઘરની વેળા ના વાળું મારું નોમ માતાની સભા વાળું અને હગુ હમેથી ના લાવું તો દેહમાં મારું નોમ ઝોપડીની સભા વાળું. પણ તમે એક થઈ જાજો, તમારી એક માળાના મણકા થઈ જાજો બે ભાઈઓ. તમારા હોજવેણ ને કહું છું હું માતા ભરતા તો દારૂ પી ગયા ને ઊંધા રવાડે ચડશો તો રમઝીડા વાળી માતા નહીં આવે કે ભૂવો નહીં આવે. અમે તમારા દુઃખમાં ભાગ કર્યો છે. આજ કોઈ આધાર નથી, આજ ચેહર માતા આધાર બની છે. અને એક દાડો કોઈ નતું તમારા બઈને પૂછો એને વખો વધારે બેઠ્યો છે તે દાડે આ ચેહર માતા થયેલી છે. અને આજે અમદાવાદમાં વખો હાલવા ના આવે પણ તમે કોઈ માતાને આલ્યું જ નથી. હા કોઈ નિવેદ કર્યું પણ કોઈ નિવેદમાં ઠેકોણું નહીં કે છે ઠેકોણું. હા